હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો અશ્વિનાબેન હાલ ચોકડીમાં ઊભો રહ્યો છીએ. એમ કહેતી હતી કે ઉનાળાનો ગોદડો ધોવાય છે ભાઈ અમારે, અને હું તમને બતાવું છું એવો ગોદડો ધોવાય છે અમારા. ચોકડીમાં જ આવી હતી હું. હાલ ગોદડો ગાયબ થઈ ગયો છો ને, એકદમ હેવી ને હેવી છે અમારો ગોદડો ભાઈ, જેવા તેવા નહીં રાખતો અમે. આટલા ચાદર પલાળી છે એ ધોવાની છે, પણ ઉનાળાનું છે ને ભાઈ એ પોણી જુઓ કેટલું ગંધાતું. મમ્મી કલર ઉતર્યો, મેલ નહીં એ રહ્યો કોઈ, આ ગોદરાનો કલર. મતલબ ખાસા ટાઈમથી ધોયા ના આવે ને એટલે પછી ઉતરો. હા જુઓ, આ ટપ લીધો ભાઈ મોટો બધો, સ્પેશિયલ ગોદરો ધોવા માટે લીધો છે અમે. ધબાધબી મંડો પાછો ધોવા. તો હું તમને કહેતી હતી ને કે અમારે ફુવારા નાખવાના છે, તો જો આ ફુવારા અમારે નખાઈ જાય છે. જુઓ 3 આ બાજુ નાખ્યા હું, 3 પેલ બાજુ નાખ્યા. અને આ ગાર્ડન મારે થોડું સાફ કરવું, આ પોદો બોદો પડ્યા હોય તે થોડું ચોખ્ખું કરી દઈએ. તો ફુવારા તો નખાઈ જશે, ગાર્ડન ચોખ્ખું કરવાનું છે ભાઈ અમારે. કેટલું પડ્યું બધું અંદર, તો બતાવું તમને હું ચોખ્ખું કરવાનું છે. આ જગ્યા ચોખ્ખી કરવાની છે હોય કે અમે હોજના બપોરે હોજ પડે બપોર પડે ભાઈ અમે હોય બેહવા આવીએ છીએ એટલા માટે. તો આની થોડી સાફ સફાઈ કરી લઈએ આજે, કારણ કે આજે ટાઈમ મળ્યો છે અમને 2 દિવસથી. તો ભાઈ અશ્વિના તમારી છે ને ધરોઈ ફેસ્ટમાં જ ફરવા રહી છે. કેટલી વખત 4 વખત હું એકન જઈ આવી છું ને, હજી એક વખત જવું પડશે. શંકર હજી અમારા એક ફ્રેન્ડ આવવાના છે, તો ઇવન લઈને જવાનું છે. અમે તો પાછો ધરોઈ ફેસ્ટ જશું, પણ હાલની વાત કરીએ તો હાલ આપણે કરી લઈએ થોડી સાફ સફાઈ. બાલ તો જુઓ આવા આગળ નેના નીકળી જશે. જુઓ બાલ આવા જ છે ભાઈ, અને અમે આવો જ છીએ. અમને વધારે ફેશન મારવાનો એટલો બધો શોખ નહીં અમને. બસ મને તૈયાર થવાનો શોખ ખરો, પણ એટલી બધી ફેશનમાં તૈયાર થવાનો શોખ નહીં. તો હેડો વધારે થઈ વાતો ના, ચલો સાફ સફાઈ કરીએ. જો નળી તો અમે મેકી આવ્યો છે, કે છોકરોએ કાપી નાખી લાગે છે થોડી એક નળી. શું કરવાનું બોલ, ગાર્ડનમાં થોડી વાર વસ્તુ હુંની પડી નહીં કે છોકરો આવીને રમણ ભમણ મારી દેશે. તો ચાલો એ તો નળી તો મેકી આવ્યો, પાછી ટોકર લઈને આવીશું. હાય આયર્યું ભરવું છે. જુઓ આયર્યું ગાર્ડનનું, અમે એર્યું ગાર્ડનનું ઘાસ છે જે અમે કટિંગ કર્યું હતું ને. ગાર્ડન જ્યારે અમે કટિંગ કર્યું ને તાણી એર્યું નીકળ્યું હતું. તો જો અમારા ગાર્ડનની સાફ સફાઈ હવે મેં કરી દીધી છે મસ્ત, ને હવે બેઠો છીએ શાંતિથી. જો આ બાકડો છે અમારે તો બેસવા માટે. હાય મજા આવી ગઈ. ચલો થોડી વાર ઠંડો ઠંડો વાયરો ખાઈએ, હોય પવન સારો આવે છે, તે મજા આવે છે મને. બધું ખુલ્લું કરી દીધું, આ બધું ઢકેલું હતું પણ આ બધું ખુલ્લું કરી દીધું, એટલે છે ને પેલું પવન ડાયરેક્ટ આવે, મને મટકી ના જાય છે. धूप निकलती है जहाँ से લોકો બેહી જશું. વબ બેહી રહ્યો છું બધા ભાઈ. યસ
ભાઈ બધા બેહી રહ્યા છે ભાઈ કેજે ભાઈ અમાય 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 શું ખો છો હા શું ખો છો મમ ખો છો હા બધા બેસી રહ્યા છે ભાઈ ઓબો અમારે તો ઓબો એટલો સારો છે ને આપડી હજુ ઓબો કેજે મમ્મી મમ્મી હું નાવા માય ના કહી દે ના 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 આપ કહી દે પડ્યો આપ કહી દે આપ કહી દે આપ. પહેલી અપ લે ભાઈઓ તો જો ભાઈ હોદના વાગું છું ખાસા બધા વાગું 4:30 જેવા થવા આવ્યા છીએ ને અમે લોકો જઈએ છીએ ખેતરમાં બોટનું લઈ લીધું છે ભાઈ તડકો ના લાગે એટલી તો ચલો તો જો ભાઈ પહેલાં અમારે છે ને આ દેખાય તમને ઝેણ બધું ઉગેલું જો તો હું એને સૂંટવાની છું આ એક જાતની સાર છે અને ઢોરોને ખવડાવવા માટે તો મમ્મીને છે ને થોડું અમારે કોરોના ઉગ્યો તો ભાઈ ખાસો બધો કોરોના અમે અમારા ખેતરમાંથી કાઢ્યો તો હવે એને બાળવાનું છે તો પહેલાં ઓનું હું થોડું કરી હું તમને બતાવું કાઢ્યું છે રીતે સૂંટાઈ જશે ફટોફટ સૂંટાઈ જશે શંકો પાઈ દીધું હતું ને એટલા માટે અને પછી પેલ બાજુ જો આખું એ ટકલું દેખાય કતિકલો એકન બધો કોરોના ભેગો કરશું અને પછી અમે બારી કૂટશું મસ્ત જુઓ હા તમારે કોરોના જોવો છે હા બતાવું ચલો કોરોના બતાવું આવજો હું તમને કોરોના બતાવું આ જુઓ આ છે કોરોના ભાઈ કોરોના જેવો જ છે આમ સકવાક હા તો આનું બાળી નાખવાનું છે આખા ખેતરમાંથી સારું બોલો શું કરવાનું એના લીધે કોઈ હરખું શું કહેવાય ખેતી હરખી થતી નહીં ભાઈ ઘાસ પૂસ અમારું હરખું ઉગતું નહીં એટલે આનું બાળી કૂટવાનું છે આ તો સૂંટવાનો બાકી છે હજી બીજો સૂંટી લીધો છે અમે આ મમ્મી લઈને જાય જુઓ હા બધું એક જગ્યાએ ભેગું કરીને હળી મેળ દેવાની સોંપી જ દેવાની ખાલી વાયરો આમ છે યે તો જો આ બધું બારી કૂટવાનું છે લાઈન કરી દીધી તમે લોબી જુઓ આ તો સુધી તો બધું બારીક કૂટશે હમણાં જુઓ જાતે ને જાતે ઓહો આહા મમ્મી આગી જતી રા આટલો બધી વરાળ આવે છે મમ્મી આગી આવતી રહ્યા બરે તું ના એ નો હતો ને તું બળે એમ કહું આગી જતી પવન આવે છે એટલે હાય બોલો આટલા સુધી વરાળ આવે છે ભાઈ સાહેબ ભાઈ હા હવે થોડી આગ ઓછી થઈ ભાઈ ને બધું બળી જશે હમણાં રાગા બળતું જશે જો ભાઈ મારો અબા નજીક કેરી સ તો જ લે આ રે જો આ કેરીના હવે આપણે સૂંટી લેશું કોઈક બીજું ખાઈ એનાથી હું ખાઈ જવું એ સારું લઈ લઉં કેરી જુઓ ખાશું હવે મરચું અને મીઠું નાખીને હા તો જો હું તમને બતાવું અને સમકઈને વાઢવાનું છે વાઢવાનું નહીં ખાલી સૂંટવાનું જુઓ હોય પોપટ થયો ભાઈ ઉભા રહો હા બસ આવી રીતે મસ્ત એકી હંગાથી બધું સાફ હમણાં નમાય સૂંટાઈ જાય
માણસો દેખાય છે, માણસો કામ કરે છે ભાઈ. જો લચકા બાજરી વાટી લીધી છે અમે, લગભગ પોટલું તો થઈ જશે. પછી જોઈએ જો પોટલું નહીં થાય તો બીજી વાટશું અમે. કાળો થઈ જશે બોલો ખેતરમાં કામ કરી કરી, પણ ચાલો હોતું નહીં. મેદી મૂકી છે અમે તો જો સોય જ દેજો મને, સોય જ નહીં ભાઈ અમારા ખેતરમાં તો જુઓ મેદી મૂકી છે અમે મસ્ત. વટાઈ જઈશે હવે જોઈએ છે એટલી સાર થાય છે અમારે. ને પછી અમે ઘેર હેડીએ જો સાર વટાઈ જી હોય તો ને અમારે શોકો ગાડ્યું હે આમ જોજે. હા ચલો ચલો હાય હાય. જુઓ આ પેલું અમે વાઢ્યું હતું એર્યું છે બરાબર, અને વાર્યું અમે નાખી દઈએ સાદરામાં. આટલું વાઢ્યું છે એર્યું. ચલો ચલે થોડા ફ્રેશ થઈ જઈએ. તો જુઓ આ તો ખાલી અમે મોટો હાલ મોટું ધોઈ છે, હજી થોડું કોમ પડી છે એટલા માટે નાવાનું રાતી રાખ્યું છે. હાલ નહીં અમે હાલ ખાલી હાથ પગ ધોશું. હા તો જો થોડા ફ્રેશ થઈ જશે, નહીં સોરી હાથ પગ ધોઈને થોડા ફ્રેશ થઈ જશે. અને સાચું કહું થોડો એક મહેમાન આવશે લગભગ, એ લોકો ધરોઈ ફેસ્ટ જોવા આવ્યો હતો. અમારા જશોદા ભાભી છે ને એવાનો ફ્રેન્ડ થાય છે, તો એ લોકો કદાચ આવશે થોડી વારમાં. તો બસ એવાની જો કદાચ આવશે તો નથી ખબર નહીં. એવાએ કીધું છે ફોન કરીને કે અમે હવે જોવા આવ્યા છીએ તો કદાચ તમારા ઘેર ઓટો મારીને જશું. તો કીધું વાંધો નહીં, વેલકમ. આપણા ઘરનો મહેમાનો કદી ના જ નહીં હોતી, દરવાજા હંમેશા ખુલ્લા જ છે મહેમાનો માટે. જો હું વિડીયો બનાવતો મારી જગ્યાઓ એટલી વખત બદલી નાખું છું ને કે મને ખુદને ખબર નહીં હોતી કે હું શોથી શોધ જતી રહું છું. તો હાલ પાછી આવીશું સોપારમાં, થોડું પાણી પીએ, ગરમ પાણી પીશું. મને એવું લાગે છે કે હું થોડી જાડી થઈશું, તો એટલા માટે કોક કરું. મતલબ ગરમ પાણી પીવાથી બધું કે તમારી ચરબી થોડી ઓછી થાય, તો થોડું ગરમ પાણી પી લઈએ તો આપણું શરીર થોડું સારું રહે. એટલા માટે મને એવું લાગે છે કે હું જાડી થઈ, બીજોને ખબર નહીં. તો જો હું તો હવે છે ને થોડી વાર હવે શાંતિથી બેહે, થોડું પાણી પીએ, અને હજી કોમ છે અને કોમ. તારો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, અને કમેન્ટ કરતા જજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. અને હા પેલું બેલ આઇકન દબાઈ દેવાનું, જેથી તમને મારા વિડીયોની બધી જ નોટિફિકેશનો બધાને પહેલાં મળ્યું. હા તો આવજો. રાધે રાધે.